નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. મિત્રો, વસ્તી ગણતરી જૂન માસની અંદર શરૂ થાય છે, તો એ અંતર્ગત પ્રેક્ટિસ માટે આપણે આ લિંક બનાવેલી છે. આ લિંક ઉપર જઈને તમે પ્રેક્ટિસ કરી શકો છો કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવવાના છે અને એના કેવા વિકલ્પો છે અને તમે કેવી રીતે જવાબ ચોઈસ કરી શકો છો. તો જ્યારે પણ તમારા વોટ્સઅપની અંદર અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે ત્યાંથી તમે સીધું એના ઉપર ક્લિક કરશો એટલે તરત જ જે આપણને વસ્તી ગણતરી માટે જે પોર્ટલ એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન મળવાની છે, તો એની ઉપર આ પ્રમાણે મિત્રો સામાન્ય રીતે લગભગ 95થી 90% આ પ્રમાણે આપણે જ્યારે નવું ફોર્મ ફિલઅપ કરીશું એટલે આ પ્રમાણેના પ્રશ્નો હશે એમ. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે નવું ફોર્મ જ્યારે સિલેક્ટ કરીશું, આ તો આપણે પ્રેક્ટિસ માટે છે, પણ નવું ફોર્મ છે અહીં તમે ભરેલી યાદીઓના અંદર જોઈ શકતા હશો. તો અહીં જ્યારે પણ તમે કોઈ નવું ફોર્મ ભરશો એટલે તરત જ લાઇન નંબર ઓટોમેટિક જનરેટ થશે મિત્રો. લાઇન નંબર એટલે લીટી નંબર ઓટોમેટિક જનરેટ થશે મિત્રો. એના પછી તમારે બિલ્ડિંગ નંબર, સેન્સસ બિલ્ડિંગ નંબર તમારે નાખવાનું છે. તો સપોઝ આપણે બિલ્ડિંગ નંબર આ તો ક્રમની અંદર આપણે લખીએ છીએ કે બિલ્ડિંગ નંબર 1 લખીએ છીએ અને જેવું તમે બિલ્ડિંગ નંબર 1 લખશો એટલે તરત જ અહીં તમે જુઓ 3 આંકણી અંકના 001, 002, 003 એ રીતે જે પ્રમાણે તમે બિલ્ડિંગ નંબર નાખશો, ધારો કે 35 લખ્યા તો 035 એ પ્રમાણે બિલ્ડિંગ નંબર એટલે કે મકાન નંબર આ રીતે મિત્રો લખવાનું હોય છે. આ એક જ ઓપ્શન તમારે લખવાનો હોય છે. જેવું આ લખશો એટલે બાય ડિફોલ્ટ અહીં તમે જુઓ મકાન નંબર આપણે શરૂઆત જ કરીએ છીએ તો પહેલું મકાન છે એનો પહેલો સેન્સસ હાઉસ નંબર આપણે ઘર નંબર, જનગણ ઘર નંબર આપણે એ પડી ગયો છે. બરાબર. હવે નીચે આગળ વધો, ધારો કે રિપીટ કરશો તમે. સપોઝ તમારે એવું બની શકે કે માની લો કે એક બિલ્ડિંગ છે, એક મકાન છે જેની અંદર 2 પરિવાર રહે છે, તો એ વખતે તમારે એકવાર રજિસ્ટ્રેશન કર્યા પછી ફરી બીજા પરિવારનું જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું થાય તો એ વખતે તમારે મકાન નંબર રિપીટ કરવાનો થતો હોય છે. એક બિલ્ડિંગની અંદર 2 ઘર છે એમ, એટલે 2 મકાનો છે. બરાબર. તો તમે એ વખતે રિપીટ કરશો એટલે ઓટોમેટિક શું થશે, બિલ્ડિંગ નંબર રિપીટ થશે. બરાબર. અને તરત જ પછી તમારે સેન્સસ હાઉસ નંબર અલગથી ઓટોમેટિક પાડવાનો થશે. તો આ રીતે આગળ વધો ઉપર ક્લિક કરશો એટલે તરત જ મિત્રો એ જુઓ મકાનના જે તે પ્રશ્નો પૂછવાના છે કે જેનો તમારે જવાબ આપવાનો છે તે પ્રશ્નો ખુલશે. તો એ તમે જુઓ ફ્લોર મટીરિયલ, ભોયતળિયું શાનું બનેલું છે, તો એ બધા ઓપ્શન આપેલા છે. માટીનું બનેલું છે, લાકડાનું, વાંસનું, ઈંટનું, પથ્થરનું, સિમેન્ટનું, ટાઇલ્સ, મોઝેક ટાઇલ્સ અને અન્ય. તો જે પણ બનતું હોય તો એનું તમારે ભોયતળિયું તમારે ચોઈસ કરવાનું છે. સપોઝ આપણે ચોઈસ કરીએ છીએ કે મોઝેક ટાઇલ્સ અથવા એ. પછી બીજો પ્રશ્ન છે કે વોલ મટીરિયલ, દિવાલો શાની બનેલી છે, તો સામાન્ય રીતે પાકું મકાન હોય છે, પાકું મકાન તો ઈંટોની બનતી હોય છે, છતાં તમે આ પ્રમાણે ઓપ્શન આપેલા છે. ઘાસ અથવા વાંસનું બનેલું છે, ગામડાની અંદર ઘણી જગ્યા હોય છે, પ્લાસ્ટિકનું છે, કાચી ઈંટો, માટી, લાકડું, પાકી ઈંટો, પતરા, સિમેન્ટ, કોન્ક્રીટ અને અન્ય. તો તમારે ત્યાં ધારો કે સપોઝ આપણે પાકી ઈંટો લખી, પછી લખ્યું છે કે ઉપરની જે ઉપર રૂફ મટીરિયલ છે એટલે છત શાની બનેલી છે ઉપર. બરાબર. તો એ પણ ઓપ્શન બધા આપે છે. પ્લાસ્ટિકના નળિયા છે, પતરા છે, ઈંટો છે, પથ્થર છે. તો આપણે ધારો કે ચોઈસ કરીએ છીએ સિમેન્ટ અને કોન્ક્રીટ એટલે RCCનું ધાબું ભરેલું છે. એના પછી મકાનની સ્થિતિ કેવી છે, કન્ડિશન ઓફ હાઉસ, તો એ ગુડ, સારી, રહેવા યોગ્ય છે, લિવેબલ. બરાબર. અને જર્જરિત છે, તો એ પ્રમાણે સપોઝ અહીં આપણે લખી દીધું છે કે ગુડ, સારી છે. પછી નીચે 2 બટન આપે છે, આગળ વધો અને પાછળ જાઓ. તમે પાછળ જાઓ ઉપર કરશો એટલે આગળના પેજ ઉપર તમે જતા રહેશો. ફરી એકવાર આગળના પેજમાં લીટી નંબર મિત્રો ઓટોમેટિક પડશે. બિલ્ડિંગ નંબર તમારે પાડવાનો છે. જેવો તમે બિલ્ડિંગ નંબર પાડશો એટલે અહીં હાઉસ નંબર ઓટોમેટિક પડે છે. તમારે રિપીટ કરાવવાનું હોય તો હાઉસ નંબર રિપીટ કરાવી શકો છો. બરાબર. પણ એ ઓટોમેટિક પડશે. પછી આપણે આગળ વધ્યા એટલે આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપ્યા. બરાબર. એના પછી આ પ્રેક્ટિસ માટે છે કે કયા કયા ઓપ્શન આવવાના છે એ તમને અગાઉથી ખ્યાલ આવે એના માટે ઉપર આપણે સ્પષ્ટ લખ્યું છે. જુઓ, ભારતની જનગણના 2026 ફક્ત પ્રેક્ટિસ માટે છે. કાચી માહિતી એકત્રીકરણ ફોર્મ ક્રિએટેડ બાય જીતેન્દ્ર પટેલ, એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. ચાલો આગળ પ્રશ્ન જોઈએ. મકાનનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? આ પ્રશ્ન બહુ જ મહત્ત્વનો છે. રેસિડેન્ટ માટે થાય છે. રેસિડેન્ટ કમ અધર યુઝ એટલે રહેણાંક સાથે દુકાન
કે એના માટે છે, પછી શોપ દુકાન અથવા ઓફિસ માટે છે, સ્કૂલ એટલે બિન રહેઠાણ છે, રહેણાંક સાથે દુકાન એમ બીજો ઓપ્શન છે. પછી એના પછી દુકાન અથવા ઓફિસ છે, પછી સ્કૂલ આપ્યો છે, ચોથો ઓપ્શન સ્કૂલ કોલેજ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, પાંચમો ફેક્ટરી વર્કશોપ કારખાના, પછી છઠ્ઠો હોટલ લોજ ગેસ્ટ હાઉસ, સાતમો પ્લેસ ઓફ વર્શિપ ધાર્મિક પૂજા સ્થળ, આઠમો ખાલી મકાન અને છેલ્લો છે નોન રેસિડેન્શિયલ અધર યુઝ અન્ય ઉપયોગ. તો આ રીતે આ ઓપ્શન મકાનનો ઉપયોગ એ બહુ મહત્ત્વનો ઉપયોગ છે મિત્રો. તો એ આપણે ટૉપિક ચોઈસ કરીએ છીએ. સપોઝ આપણે રેસિડેન્ટ કરીશું એટલે આપણે બધા જ પ્રશ્નોના 34 પ્રશ્નોના જવાબ આપવાના છે. ઘર લોક તાળું છે કે નહીં, બરાબર, તો તાળું હોય તો તાળું લખવાનું છે, ના હોય તો નહીં. કુટુંબ અને મુખિયાની વિગતો, એના પછી જો હાઉસ હોલ્ડ નંબર એ ઓટોમેટિક મકાન નંબર પડી ગયો. ધારો કે આપણે પાડ્યો છે HS001, આગળ બીજું નાખશો એટલે જાતે 002 એ રીતે પડતા જશે. કુટુંબના સભ્યોની સંખ્યા, કુટુંબમાં કેટલા સભ્યો છે, તો સપોઝ કુટુંબની અંદર 4 સભ્યો છે. કુટુંબના મુખિયાનું નામ, અહીં તમારે જે મુખિયાનું નામ હોય XYZ, તો આપણે મુખિયાનું નામ લખી દઈએ છીએ કે XY અને Z. મુખિયાની જાતિ પુરુષ, સ્ત્રી અથવા ટ્રાન્સજેન્ડર, બરાબર, તો એ પ્રમાણે ચોઈસ કરવાની છે. સામાજિક કેટેગરી, અહીં તમે જુઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે પછી OBC અથવા અન્ય, તો આ જાતિ તમારે ચોઈસ કરવાની છે. પોર્ટલ ઉપર મોબાઈલ એપ્લિકેશન વખતે સપોઝ તમને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કયા લોકો આવે છે તો એની યાદી પણ ત્યાંથી તમે જોઈ શકશો. આપણે ધારો કે અધર ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ અને આગળ વધીએ છીએ. એના પછી મકાનની માલિકી અને રૂમની વિગતો, મકાનની માલિકી અને રૂમની વિગતો. મકાનની માલિકી કે પોતાનું મકાન છે અથવા રેન્ટ ઉપર મકાન છે અને પોતાનું બીજી જગ્યાએ મકાન છે. રેન્ટેડ હેવિંગ અધર હાઉસ, બરાબર, રેન્ટેડ નોટ હેવિંગ એની અધર હાઉસ, એટલે તમે ભાડે રહો છો, બીજી કોઈ જગ્યાએ તમારું મકાન નથી, તો એ રીતે. અને એની અધર અન્ય, તો સપોઝ અહીં આપણે પોતાનું મકાન છે તો ચોઈસ કરીએ છીએ. રહેવાના રૂમની સંખ્યા, બરાબર, કેટલા રૂમો તમે રહો છો એના અંદર, મકાનની અંદર એ રહેવા માટેના રૂમો કેટલા છે, તો સપોઝ 3 રૂમો છે રહેવા લાયક, તો એ તમે લખી શકો છો. રસોડાને આપણે એમાં ગણતા નથી, તો એ સિવાય તમે રૂમો લખી શકો. પરિણીત યુગલોની સંખ્યા, મેરિડ કપલ્સ, બરાબર, તો મેરિડ કપલ્સ કેટલા છે તમે લખી શકો. પતિ પત્ની દંપતી કેટલા છે તમે ચોઈસ કરી શકો. ઘણી વખત એવો પ્રશ્ન થઈ શકે કે સાહેબ એક પતિ હોય ને 2 પત્ની હોય તો કેટલા દંપતી ગણવાના, તો પત્ની 2 છે માટે દંપતી આપણે 2 ગણીશું. અને એવું પણ બની શકે વાયસે વર્ષા ઊંધું કે 2 પતિ હોય ને 1 પત્ની હોય, 2 પતિ હોય ને 1 પત્ની હોય, તો પત્ની કેટલી છે, પત્ની 1 છે, એટલે ત્યાં તમારે યુગલોની સંખ્યા, દંપતીની સંખ્યા 1 ગણવાની. એટલે જે પણ સપોઝ અહીં 1 દંપતિ રહે છે તો આપણે 1 લખ્યું છે. નેક્સ્ટ કરીએ છીએ આગળ. પાયાની સગવડો, પાણી, લાઇટ અને શૌચાલય. હવે આ મિત્રો, આ વિડીયો જે લોકોને સ્વગણતરી જાતે ભરવું છે પોતાનું ફોર્મ, બરાબર, ઓનલાઈન સરકારે 31 તારીખ સુધી એનું વેબસાઇટ ઉપર લિંક ખુલ્લી મૂકેલી છે, પોર્ટલ, તો ત્યાંથી જે લોકોને ઓનલાઈન ભરવું છે એ લોકોને પણ આ વિડીયોના પ્રશ્નો જોઈને ખ્યાલ આવશે કે આની અંદર આવા પ્રશ્નોના જવાબ આપવાના છે, તો એના માટે પણ ખાસ ઉપયોગી છે. અને જે લોકો આપણે વસ્તી ગણતરીની અંદર રોકાયેલા છે એ લોકોને પણ આમાંથી ખ્યાલ આવશે. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કેવો છે, નળનું પાણી છે, ટ્યુબવેલ બોરવેલનું પાણી છે, હેન્ડપંપનું પાણી, કૂવો આપેલો છે, જાર અથવા બોટલનું પાણી છે, નદી કે નહેરનું પાણી, ઝરણું કે તળાવનું પાણી છે. તો તમારી આજુબાજુ અથવા તમારા ઘરે જે પ્રમાણે પાણી આવતું હોય, સામાન્ય રીતે આપણે જેવો વિકસિત એરિયા છે એના ઉપર ડિપેન્ડ રહેશે. ઘણી વખત એવું બને છે કે એ પ્રમાણે એરિયા હોય તો ઘણી વખતે તળાવ ઉપર પણ આધાર રાખતા હોય છે, ઝરણા ઉપર, નદી કે નહેર ઉપરથી પણ આધાર રાખતા હોય છે. તો એ પ્રમાણે તમારે જવાબ ચોઈસ કરવા છે. પાણીની પ્રાપ્યતા, અવેલેબિલિટી, કે પાણી તમારા ઘરે આવે છે તો એની અવેલેબિલિટી કેવી છે, ઘરની અંદર જ ઉપલબ્ધ છે એમ પાણી, કે તમારે એને ભરવા માટે બહુ દૂર જવું પડતું હોય છે, પરિસરની અંદર જ છે, પરિસરની બહાર નજીક છે કે એનાથી પણ દૂર છે, તો ઘરની નજીક છે કે ઘરથી દૂર છે, તો આપણે લખ્યું વિથિન પ્રેમાઇસીસ, ઘરની અંદર જ છે. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, લાઇટિંગનો સ્ત્રોત કેવો છે, ઘરની અંદર જે પણ પ્રકાશ આવે છે એ કેવી રીતે આવે છે, વીજળી છે, ઇલેક્ટ્રિસિટી, કેરોસીનથી તમારે ઘરમાં પ્રકાશ મેળવો છો, સોલાર લાઇટ, અન્યથી LED વેટ, અન્ય કે કોઈ સ્ત્રોત નથી, બરાબર. તો અહીં આપણે ઇલેક્ટ્રિસિટી ચોઈસ કરીએ છીએ. ઘણા લોકો ઇલેક્ટ્રિસિટી અને સોલર, ઘરમાં સોલર હોય પણ આપણે એક જ સિલેક્ટ કરવાનું છે, એટલે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી આપણે ચોઈસ કરીએ છીએ. શૌચાલયની સુવિધા, એક્સેસ ટુ લેટ્રિન,
તો એની અંદર આપ્યું છે આ માત્ર પરિવાર માટે, માત્ર આ પરિવાર માટે. એટલે તમારા ઘરની અંદર તમારા પોતાનું પર્સનલ ટોયલેટ હોય તો તમે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. અન્ય પરિવારો સાથે વહેંચાતું હોય, ઘણી વખત એવું બનતું હોય છે કે 2-3 જણ સાથે હોય, બધાની વચ્ચે એક જ શૌચાલય હોય તો એ સિલેક્ટ કરવાનું હોય છે. જાહેર સુલભ શૌચાલય તો એ ચોઈસ કરવાનું છે. અને ખુલ્લામાં જવું, ખુલ્લામાં જતા હોય, ઘરની અંદર કોઈ શૌચાલય ના હોય અને બહાર જવાનું થતું હોય તો એ ચોઈસ કરવાનું છે. તો સામાન્ય રીતે લગભગ ખુલ્લામાં બહુ ઓછા લોકો જતા હોય છે. એટલે પહેલાં 3 ઓપ્શનમાંથી તમે ચોઈસ કરી શકો છો જે લાગુ પડતું હોય. ગંદા પાણીનો નિકાલ કેવી રીતે થતો હોય છે તમારા ત્યાં? ભૂગર્ભમાં ગટર છે અથવા ઢાંકેલી નળી છે તો એ આપણે ચોઈસ કરીએ છીએ. ઘણાની જે ખુલ્લી નળી હોય, ખુલ્લી ડ્રેનેજ લાઈન હોય તો એ ચોઈસ કરવાની છે. અને કોઈ ગટર વ્યવસ્થા કે નથી તો એ ચોઈસ કરવાની. નાહવાની સગવડ, બાથિંગ ફેસિલિટી કેવી છે? તો યસ, ઇન્ક્લુઝ રૂફ કવર્ડ, એટલે ઉપર વ્યવસ્થિત બાથરૂમ છે કે જેમાં દિવાલ અને છત છે તો પહેલો ચોઈસ કરવાનો છે. વિધાઉટ રૂફ એટલે ઉપર પતરા કે દિવાલ વગરનું હોય તો એ ચોઈસ કરવાનું છે. અને કોઈ બાથરૂમ જ ના હોય તો એ ચોઈસ કરવાનું છે. તો આગળ વધીએ છીએ આપણે. એ સિવાય રસોડું અને બળતણની વિગતો કેવી છે મિત્રો? તો રસોઈ ક્યાં બને છે? હેઝ કિચન, કિચનની અંદર જ, તમારા ઘરની અંદર જ રસોડું છે એમ. ડઝ નોટ હેવ કિચન ઇનસાઇડ રૂમ, રૂમની અંદર કિચન નથી. આપણે પહેલો ઓપ્શન ચોઈસ કરીએ છીએ. પછી કિચન, કુકિંગ આઉટડોર, બહાર તમે રાંધો છો, અથવા કુકિંગ આઉટડોર, ઓપન સ્પેસ, ખુલ્લી જગ્યામાં રાંધો છો. એટલે રસોડું બહાર છે એક એ ઓપ્શન છે અને ખુલ્લી જગ્યામાં છે. અને નો કુકિંગ, ઘરમાં રસોડું જ નથી તો એ પ્રમાણે. આગળ એલપીજી પીએનજી ગેસ કનેક્શન વિશે છે કે કનેક્શન છે? યસ, તો આપણે લખેલું છે. રસોઈનું મુખ્ય બળતણ કયું છે મિત્રો? બરાબર, એલપીજી પીએનજી ગેસ ઉપર છે. બળતણના લાકડા ઉપર તમે રસોઈ કરો છો. ખેતીનો કચરો, પરાળ અથવા છાણા, કોલસા, કેરોસીન, ઇન્ડક્શન વીજળી, બાયોગેસ કે અન્ય. તો આપણે મોટા ભાગે એલપીજી અને પીએનજી ચોઈસ કરીશું. આગળ વધીશું. એના પછી આપ્યું છે રેડિયો ટ્રાન્ઝિસ્ટર વિશેનું ઓપ્શન છે કે ઘરની અંદર રેડિયો સેટ, જૂના જે રેડિયો સેટ હતા તો રેડિયો સેટ છે. લિસન ટુ મોબાઈલ, મોબાઈલ દ્વારા તમે રેડિયો સાંભળો છો. લિસન ઇન કાર, કારની અંદર સાંભળો. અધર તો આપણે ધારો કે ચોઈસ કરીએ છીએ લિસન ટુ મોબાઈલ. ઓકે, ના હોય તો તમે નો ચોઈસ કરી શકો. ટેલિવિઝન, ટીવી કનેક્શન વિશેની વાત છે. સરકારી ફ્રી ડીશ આપેલી છે અને સરકારી જે ફ્રી ડીશ મળે છે તો એ છે. અથવા એરટેલ, ટાટા પ્લે, આ બધા D2H કેબલ છે. અથવા લોકલ કેબલ કનેક્શન, તો સપોઝ એ આપણે લોકલ કેબલ કનેક્શન છે તો એ આપણે ચોઈસ કરીએ છીએ. ઇન્ટરનેટની સુવિધા કેવી રીતે એક્સેસ કરો છો તમે? તો લેપટોપ, કમ્પ્યુટર દ્વારા, મોબાઈલ ફોન દ્વારા, કે નો ઇન્ટરનેટ, કે કોઈ ઇન્ટરનેટ નથી તો આપણે સપોઝ યસ, વાયા લેપટોપ, કમ્પ્યુટર છે. કમ્પ્યુટર, લેપટોપ ઘરમાં છે, હા અથવા ના ચોઈસ કરીએ છીએ. ટેલિફોન, મોબાઈલ વિશેની લેન્ડલાઇન છે, ટેલિફોન, સ્માર્ટફોન છે ઓનલી, બેઝિક ફોન છે, સાદો ફોન છે આર્યો, સ્માર્ટફોન છે કે બોથ છે. લેન્ડલાઇન અને મોબાઈલ બંને હોય, ઘરમાં લેન્ડલાઇન પણ હોય અને મોબાઈલ પણ હોય તો તમે બંને ચોઈસ કરી શકો છો. અને એનો આન્સર. આગળ વાહન, સાયકલ, મોટરસાયકલ, બાઇસિકલ છે, મોટરસાયકલ, સ્કૂટર, મોપેડ છે ઘરમાં. એટલે પહેલું છે 2 વ્હીલવાળું છે, પછી 4 વ્હીલવાળું છે. અને બંને હોય, ધારો કે સાયકલ પણ હોય અને મોટરસાયકલ, સ્કૂટર, મોપેડ પણ હોય તો એ પણ તમે ચોઈસ કરી શકો છો. તો અહીં આપણે એટલે બધા બાઇસિકલ 2 વ્હીલવાળું છે, પછી મોટરસાયકલ, સ્કૂટર અને મોપેડ એ પણ 2 વ્હીલવાળું છે અને બંને હોય એમ. એટલે સાયકલ અને સ્કૂટરને એવું હોય તો તમે બંને ચોઈસ કરી શકો છો. તો આપણે બંને ચોઈસ કરીએ છીએ. આગળ 4 વ્હીલર વિશે વાત છે કે કાર, જીપ કે વાન, 4 વ્હીલર છે કે નહીં, હા અથવા ના, તો યસ. અનાજ સંપર્કની વિગતો આપેલી છે. મુખ્ય અનાજ કયું છે? તમે મુખ્ય અનાજ તમારા કુટુંબની અંદર કયું ખવાય છે? મુખ્ય અનાજ એમ વત્તા ઓછા પ્રમાણે. મુખ્ય અનાજ તો બધા જ પ્રકારના આમાંથી ખાતા હોય છે. ઘણી વખત આપણે ઘરમાં ચોખા પણ થતા હોય, ઘઉં પણ થતા હોય, જુવાર પણ થતા હોય, બાજરી પણ થતી હોય છે. પણ વધુમાં વધુ અનાજ કયું ખાઓ છો તમે? તો આપણે ઘઉં એ ચોઈસ કરીએ છીએ. બરાબર, રાઈસ પણ છે, ચોખા પૌવામાં જે આવે છે, ઘઉં, મેદા, જુવાર, બાજરી, મકાઈ અને એની અંદર. મોબાઈલ નંબર એ તમારો લખી દેવાનું છે. આપણે લખી દઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 0. અને કોઈ રિમાર્ક્સ હોય તો યસ હાલવાનો. જેવું તમે આ સબમિટ આપશો મિત્રો, સબમિટ કરશો એટલે તરત જ આપણા ડેટાબેઝની અંદર જુઓ ભરેલી યાદી એક. અત્યારે આપણે એક ફોર્મ ભરેલું એટલે એ ફોર્મ બતાવી દે છે. આ તો મેં મારી રીતે પોર્ટલ બનાવેલું છે, લિંક બનાવેલી છે. પણ સરકારનું જે આપણે મોબાઈલ એપ્લિકેશન હશે એની અંદર આખા 6 પ્રકારના તમારું બટન જ આપેલા છે એમ.
નવું ફોર્મ ભરવા માટેનું ડેટા જે સેવ થાય છે તે તમે એને શ્રિંક કરી શકો, એને જોઈ શકો, તમે અપડેટ કરી શકો અને છેલ્લે પછી ક્લોઝિંગ કરવાના એવા બટનો આપેલા છે. અહીં આપણે પ્રેક્ટિસ માટે છે. તો અહીં જુઓ તમારે આ રીતે તમને ફોર્મ આપણું બતાવ્યું છે. એનો લાઇન નંબર પડી ગયો 0001, બિલ્ડિંગ નંબર પડી ગયો, ઘર નંબર પડી ગયો, મુખ્યાનું નામ આપણે XYZ આપી દીધું. હવે તમને એમ થયું આપણે કે ભાઈ આને અપડેટ કરવું છે, સુધારવું છે, તો તમે એડિટમાં જઈને ફરી એડિટ કરશો મિત્રો તો આખું ફોર્મ તમે સુધારી શકશો. તમે PDF કરશો તો તમે એને જોઈ શકશો. તમે PDF બટન ઉપર ક્લિક કરશો અને ડાઉનલોડ કરશો તો તમારા મોબાઈલની અંદર તમે આખું ભરેલું ફોર્મ જોઈ શકશો. તમે પ્રિન્ટ કરશો તો તમે એના પ્રિન્ટમાં પણ તમે પ્રિન્ટ કરી શકશો. અને ડિલીટ કરશો, સપોઝ આ ફોર્મ મારે ભરેલું છે અને ડિલીટ કરવું છે તો હું ડિલીટ બટન દબાવું તો ડિલીટ પણ કરી શકાય. તો આ રીતે આ એક પ્રકારનું ફોર્મ પ્રેક્ટિસ માટે કે જેને જાતે જ ભરવું છે ઘરેથી, બરાબર, તો એ પણ પ્રેક્ટિસ થાય અને બીજા લોકોને પણ મદદ મળે એ માટે આ નાનકડી આપણે લિંક બનાવેલી હતી મિત્રો. તો એ અહીં ધારો કે આપણે ફોર્મ આપણે ડિલીટ કર્યું અત્યારે હાલ જુઓ તમે તો આ ફોર્મ ઓટોમેટિક શું થઈ ગયું, ડિલીટ, ભરેલી યાદીમાં 0 થઈ ગયું. એક્સેલ ડાઉનલોડ પણ તમે કરી શકો છો. તો જેટલા ફોર્મ ભર્યા હોય એ એક્સેલ ડાઉનલોડ થઈ શકે. તો હવે નવું ફોર્મ ભરીએ છીએ આપણે, તો જો નવું ફોર્મ ઓટોમેટિક લાઇન નંબર પડશે, કારણ કે આપણે તો ડિલીટ મારી દીધું પેલું, પણ લાઇન નંબર ભર હવે અગાઉ ભરેલું હતું ધારો કે આપણે, તો લાઇન નંબર સીધો ઓટોમેટિક રિપીટ કરીએ બટન તો મકાન નંબર ઓટોમેટિક રિપીટ થઈ શકે છે એમ. હવે આ કેવા સંજોગોમાં થાય કે એવી પરિસ્થિતિ છે કે મકાન નંબર એક જ છે, અંદર 2 ઘરો છે કે 3 ઘરો છે કે જેનો નંબર આપવાનો છે, કે ધારો કે સપોઝ મકાન નંબર એનો 5 આવ્યો. હવે એની અંદર 3 કુટુંબના 3 ઘરો છે, 3, તો આપણે 5-1, 5-2 અને 5-3 તો એ પ્રમાણે આપવા માટે એ વખતે આ મકાન નંબરનું રિપીટ કરવાનું બટન હોય છે, બિલ્ડિંગ નંબર. અને ઘણી વખત શું થાય છે કે સેન્સસ હાઉસ નંબર પણ રિપીટ કરવાની જરૂર પડતી હોય છે, બરાબર. હવે એ કેવા સંજોગોમાં રિપીટ કરવાની જરૂર પડે કે માની લો કે એક મકાન છે, 5 નંબરનું મકાન છે. હવે એની અંદર એક પરિવાર રહે છે. હવે એમાં 2 માળનું મકાન છે, એની અંદર પણ આપણે 2 માળનું મકાન છે, અને એમાં નીચે એક પરિવાર રહે છે ને ઉપર સપોઝ 2 પરિવાર રહે છે, બરાબર. હવે આ 3 જણના રસોડા અલગ થતા હોય છે. તો એવા નીચેનું જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો તો એ તો તમે નોર્મલ રજિસ્ટ્રેશન કરવાના છો, શરૂઆતનો બિલ્ડિંગ નંબર પાડવાના 5 નંબરનો, બરાબર. હવે જ્યારે તમે ઉપરનું રજિસ્ટ્રેશન પરિવારનું કરવા જશો એ વખતે શું થશે કે તમારે 2 પરિવાર અલગ અલગ રસોડું કરે છે, એટલે બંને કુટુંબો અલગ થયા છે. હવે બંને કુટુંબો અલગ થયા છે, બંનેનું જે મકાન ઉપર જે ઘર રહે છે એની દિવાલો, છત, આ બધું તો કોમન પ્રશ્નો આવવાના છે. તો એવા ટાઈમે તમે સેન્સસ હાઉસ નંબર જે પડ્યો હોય પહેલા પરિવાર માટે, ઉપર જે 2 ભેગા રહે છે એમાં પહેલા પરિવાર માટે જે નંબર પડ્યો સેન્સસ હાઉસ નંબર, તો એ જ સેન્સસ હાઉસ નંબર બીજા પરિવાર માટે પણ તમે રિપીટ કરી શકો છો એમ. તમે અંદર જે મેન્યુઅલ આપી છે એમાં 93 નંબરના પેજની અંદર 93 નંબરનું જે પેજ છે એની અંદર પરિસ્થિતિ આપેલી છે, 5 નંબરની પરિસ્થિતિ. તો એની અંદર આવું એક ઓપ્શન આપેલું છે કે તમે બિલ્ડિંગ નંબર તો રિપીટ કરવાના કેસીસ બનવાના છે, કારણ કે એક મુખ્ય મકાન હોય બિલ્ડિંગ, એની અંદર ઘણા બધા ઘરો હોય છે, એટલે એમાં પણ તમે રિપીટ કરી શકશો. પણ ઘણી વખત એવું બનશે કે એક જ બિલ્ડિંગની અંદર જે મકાન હોય એની અંદર પણ બીજા 2 પરિવારો અંદર રહેતા હોય કે જેના રસોડા અલગ, તો એ વખતે તમે સેન્સસ હાઉસ નંબર પણ રિપીટ કરી શકો છો. અને એનું કુટુંબ નંબર પછી ઓટો જે જનરેટ થશે એ મિત્રો નેક્સ્ટ આગળનો જનરેટ થશે એમ. કુટુંબ નંબર ઓટોમેટિક જનરેટ થશે અલગથી. તો આ રીતે આ એક સામાન્ય લિંક બનાવેલી છે જે પ્રેક્ટિસ માટે છે. તમે આવા પ્રશ્નો આવવાના છે તમે પ્રેક્ટિસ કરી શકો. આશા રાખું છું કે આ નાનકડી લિંક આપ સૌને કામમાં આવશે, તો આનંદ થશે. આ ફક્ત પ્રેક્ટિસ માટે છે. આમાં જે પ્રશ્નો મૂકેલા છે 99% પ્રશ્નો આપણે એવા જ લીધેલા છે, છતાં પણ સરકારી પોર્ટલ ઉપર જે પણ પ્રશ્નો આવે એના જ તમારે જવાબ આપવાના જ છે, અને એ જ આપણે ઓથેન્ટિક ગણવાના જ છે. આ ફક્ત આપણે પ્રેક્ટિસ માટે મિત્રો મૂકેલા છે. આમાં નાની મોટી ભૂલો પણ હોઈ શકે જ છે. ઓકે, આભાર. જય હિન્દ, જય ભારત. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે આ પ્રશ્નોની આ જે લિંક મૂકેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો મિત્રો. આભાર. જય હિન્દ.